એટલે જેના સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુઓની વાત કરી છે કે બે બિંદુઓ જે છે એ નિશ્ચિત છે તો એને આપણે નામ આપી દઈએ f1 અને આ f2 આ બે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો શું કીધું છે કે ઉપવલય એટલે જેના સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો તો આ બે નિશ્ચિત બિંદુઓ છે એના અંતરનો સરવાળો કીધું છે સપોઝ હું અહીં બિંદુ લઈ લઉં p1 તો એ p1 f1 નું અંતર અને p1 f2 નું અંતરનો સરવાળો અચળ હોય તેવા બિંદુઓનો ગણ એટલે શું કહેવામાં આવશે ઉપવલય કહેવામાં આવશે તો શું કીધું છે કે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો અચળ હોય બરાબર તો નિશ્ચિત બિંદુ એટલે આપણે કહ્યું છે f1 f2 તો f1 થી p1 જે છે p1 f1 અને p1 f2 આ બેના અંતરનો સરવાળો શું કીધું છે અચળ હોય તેવા તમામ બિંદુઓથી બનતો ગણ એટલે શું કહેવામાં આવશે ઉપગણ કહેવામાં આવશે સપોઝ આપણે બિંદુ અહીં p2 લઈ લઈએ p2 તો આ p2 થી f1 નું અંતર p2 f1 p2 થી f2 નું અંતર જે છે એ પણ કેવું હોય સમાન બરાબર એટલે તમે કોઈ પણ બિંદુ લેશો p1 p2 હોય તો p3 લઈ લેશો p4 લેશો આ બાજુ p5 લઈ લેશો p8 બરાબર અને આ બેનો અંતરનો સરવાળો અને આનો અંતરનો સરવાળો કરશો તો એ શું આવશે તમારો અચળ આવે તો એને શું કહેવામાં આવે છે ઉપવલય કહેવામાં આવે છે તો આપણે જો એની આકૃતિ દોરવી હોય p1 p2 ને આપણે જોઈન્ટ કરીએ તો તમારે આ પ્રમાણે આકૃતિ બનશે ઓકે એને શું કહેવામાં આવે છે ઉપવલય કહેવામાં આવે છે હવે આ પ્રકારની આકૃતિ છે ઉપવલયની છે કેવી રીતે મળે છે તમને ખ્યાલ આવી ગયો અહીં તમારા કોઈ પણ બિંદુ હોઈ શકે છે આપણે આ p1 અને p2 બે બિંદુ લઈ લીધા અને આ બેનું અંતર p1 f1 અને p1 f2 એ બેનો અંતરનો સરવાળો કર્યો એ કેવો આવે અચળ આવે તો એને શું કહેવામાં આવે છે ઉપવલય કહેવામાં આવે છે હવે f1 અને f2 એ શું છે નિશ્ચિત બિંદુઓ છે તો એને શું આપણે કહીશું નાભી પરવલયની નાભી તો નાભીઓ કેટલી આવી બે f1 અને f2 બરાબર એ આ બે નાભીઓ વચ્ચે f1 અને f2 ને જોડીએ અને જે રેખાખંડ મળે છે અને એ રેખાખંડનું મધ્ય બિંદુ છે એ શું કહેવાશે ઉપવલયનું કેન્દ્ર f1 f2 બે નાભીઓ છે એ બે નાભીઓને જોડશું અને એના વચ્ચે જે તમને મધ્ય બિંદુ મળશે તે શું કહેવામાં આવશે ઉપવલયનું કેન્દ્ર હવે આ બે નાભીમાંથી પસાર થતી અક્ષ ને શું કહેવાય છે બે નાભીમાંથી f1 અને f2 નાભીઓ છે એ નાભીમાંથી પસાર થતી અક્ષ એને શું કહેવામાં આવશે ઉપવલયની પ્રધાન અક્ષ શું કહેવામાં આવશે ઉપવલયની પ્રધાન અક્ષ બે નાભીઓ f1 અને f2 માંથી પસાર થતી અક્ષ છે એને કહેવાશે ઉપવલયની પ્રધાન અક્ષ અને જે ઉગમ બિંદુ છે એને લંબ જે અક્ષ હશે એને શું કહેવાશે ગૌણ અક્ષ ઉપવલયની ગૌણ અક્ષ શું કહેવાય છે ઉપવલયની ગૌણ અક્ષ ઓકે જે નાભીમાંથી પસાર થાય છે એ પ્રધાન અક્ષ કહેવાશે અને એને લંબ એ તમારે શું બનશે ગૌણ અક્ષ બનશે હવે ઉગમ બિંદુ O થી લઈને આ તમારું જે પ્રધાન અક્ષના જે બિંદુ આગળ પરવલય છેદે છે અને નામ આપી દઈએ આપણે A અને નામ આપી દઈએ B તો એ શું કહેવાશે બિંદુઓ શિરોબિંદુઓ ઉપવલયના શિરોબિંદુઓ કયા થવાના તો બિંદુ A અને B બરાબર જે પ્રધાન અક્ષને B માં છેદે છે બરાબર તો A અને B શું થયા તમારા શિરોબિંદુઓ ઉપવલયના હવે ઉગમ બિંદુ O થી લઈને આ શિરોબિંદુ છે ત્યાં સુધીનું અંતર જે છે એને આપણે કહી દઈએ સ્મોલ a શું કહી દઈશું આપણે ઉગમ બિંદુથી લઈને શિરોબિંદુ સુધીનું અંતર જે છે એને આપણે સ્મોલ a કહી દઈએ બરાબર તો પ્રધાન અક્ષ છે એ લંબાઈ સમજવાની આ સ્મોલ a છે તો પ્રધાન અક્ષ તમારી આખી આ છે બરાબર તો આટલેથી આટલે સુધીનું અંતર જે છે આપણે સ્મોલ a થવાનું તો આખું જે પ્રધાન અક્ષનું અંતર જે છે કેટલું થવાનું તમારું 2a તો પ્રધાન અક્ષની લંબાઈ શું બનશે આના પરથી પ્રધાન અક્ષની લંબાઈ આ તમને એક્ઝામ્પલમાં કામ લાગશે એટલે બરાબર ધ્યાનથી જોજો પ્રધાન અક્ષની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 2a આટલું માપ તમારું 0 થી b સુધીનું a છે અને આટલું પણ માપ a છે કારણ કે અંતર તો સેમ જ છે બરાબર તો a a એટલે શું થઈ જવાનું તમારું 2a હવે જો આપણે ગૌણ અક્ષની લંબાઈની વાત કરીએ તો આ 0 O થી લઈને ઉગમ બિંદુથી લઈને આને નામ આપી દઈએ આપણે c અને આને નામ આપી દઈએ આપણે d યા તો ef આપીએ ef તો આટલું જે અંતર છે એ લઈ લઈએ આપણે સ્મોલ b
બરાબર અહીંથી લઈને અહીં સુધીનું અંતર જે છે એને આપણે લઈ લઈએ સ્મોલ b તો કોણ અક્ષની જે લંબાઈ છે ઉપરની કોણ અક્ષ આટલો ભાગ b અને આ ભાગ નીચેનો b બરાબર તો એ બંને ભાગ b b ભેગા મળીને શું બનશે લંબાઈ બનવાની તો ગોળ અક્ષની લંબાઈ બરાબર શું આવવાનું 2b આવશે શું આવશે 2b પ્રધાન અક્ષની લંબાઈ શું આવી તમારી 2a અને ગોળ અક્ષની લંબાઈ અહીંથી લઈને અહીં સુધી તમારી કેટલી આવવાની 2b ઓકે પ્રધાન અક્ષ અને ગોળ અક્ષની વાત કરીએ હવે જે નાભીઓ છે એના બિંદુઓ છે ઉગમ બિંદુથી લઈને નાભી સુધીનું અંતર જે છે એને આપણે કહી દઈએ c શું કહી દઈશું આપણે ઉગમ બિંદુથી લઈને નાભી સુધીનું અંતર જે છે એને આપણે કહી દઈએ c તો આ F2 ના જે યામ છે એ તમારા શું આવવાના C0 બરાબર C0 આવશે અને F1 ના જે યામ છે એ તમારા આવશે -C0 તો F1 અને F2 એ તમારા શું છે નાભી છે બરાબર તો નાભીના યામ is equal to શું આવશે +- C0 શું આવવાનું +- C0 કારણ કે પ્રધાન અક્ષ છે તમારી x અક્ષ છે બરાબર તો F2 તમારું C0 છે અને F1 તમારું -C0 છે તો નાભીના યામ તમારા શું આવ્યા +- C0 ઓકે હવે જો શિરોબિંદુના યામ મેળવવા હોય તો શું આવશે તમારું શિરોબિંદુના યામ બરાબર અહીંથી લઈને અહીં સુધીનું અંતર કેટલું છે તમારું a છે બરાબર અને આમાં જો આપણે વાત કરીએ તો અહીંથી અહીં સુધીનું અંતરને આપણે -a કહીશું બરાબર તે તમારે શું આવશે +- a0 શું આવશે +- a0 ઓકે તો ક્લિયર થયું તમને પ્રધાન અક્ષ કોને કહેવાય અને ગોળ અક્ષ કોને કહેવાય બરાબર તો જે નાભીના બિંદુઓમાંથી પસાર થતી હોય એ અક્ષને શું કહીશું આપણે પ્રધાન અક્ષ કહીશું અને એને લંબ હોય એટલે શું કહીશું આપણે ગોળ અક્ષ પ્રધાન અક્ષની લંબાઈ કેટલી છે 2a અને ગોળ અક્ષની લંબાઈ કેટલી છે 2b બરાબર આ તમારો એક ઉપવલય થયો હવે બરાબર ધ્યાન હવે સપોઝ આ જે ઉપવલય છે એને હું આ રીતે ફેરવી દઉં બરાબર આ જે અહીંથી પકડું આ બંને છેડાથી પકડું અને એને હું આ રીતે ફેરવી દઈશ બરાબર તો કેવી પ્રકારની આકૃતિ બનશે એ જોવું આવી રીતે આકૃતિ બનવાની બરાબર તો આ તમારી શું થઈ જવાની પ્રધાન અક્ષ થઈ જશે પ્રધાન અક્ષ અને કારણ કે આને આપણે આમ કરીએ છીએ બરાબર તો આ જે આડી લાઈન થઈ એ તમારી શું બની જશે ગોળ અક્ષ બનશે બરાબર તો જે આપણે બિંદુ છે એ લખી દઈએ તો આ તમારું થઈ જશે F1 આ થઈ જશે તમારું F2 બરાબર અને શું આવી જશે આ તમારી લંબાઈ જે છે એ તમારી શું થઈ જવાની 2a બરાબર આખી લંબાઈ તમારી શું થઈ જવાની 2a અને ગોળ અક્ષની જે લંબાઈ છે એ તમારી થઈ જશે 2b ઓકે આ લંબાઈ તમારી થઈ જશે 2b અને આ લંબાઈ તમારી થઈ જવાની પ્રધાન અક્ષની 2a બરાબર કશું જ કરવાનું નથી બરાબર હવે એને જે તમારા યામ છે નાભીના યામ એ તમારા બદલાઈ જશે શું થઈ જવાનું છે કારણ કે આ તમારે જો તો y અક્ષ છે તો એ નાભીના યામ તમારા 0 +- c થશે બરાબર શું આવશે નાભીના યામ તમારા 0 +- c અને શિરોબિંદુના યામ પર શું થઈ જવાના તમારા 0 અને +- a થવાનું બરાબર તો આના માટે તમારે પ્રધાન અક્ષની લંબાઈ શું બનવાની 2a અને ગોળ અક્ષની લંબાઈ બનશે 2 બરાબર તો આ તમે બરાબર સમજી લેશો કોઈ જ કન્ફ્યુઝ થવાની જરૂર નથી બરાબર બહુ જ સિમ્પલ છે આપણે એક્ઝામ્પલ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે ઓકે આટલું થયું હવે આપણે એની ઉત્કેન્દ્રતા જે આપણે E વડે દર્શાવીએ છીએ તો E બરાબર શું આવશે સોરી E = c/a c આપણે શું છે c જે છે એ ઉગમ બિંદુ એટલે કે ઉપરનું જે કેન્દ્ર છે ત્યાંથી લઈને નાભી સુધીનું અંતર જે છે એને કહેવાશે c ઉપવલયના કેન્દ્રથી નાભી સુધીનું અંતર જે છે એને કહેવાશે c અને કેન્દ્રથી લઈને શિરોબિંદુ સુધીનું અંતર જે છે એને કહેવાશે a બરાબર શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર જે છે એની લંબાઈ છે a સ્મોલ a બરાબર તો કેન્દ્રથી નાભી સુધીનું અંતર અને કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર એ બેને ગુણોત્તર લઈએ તો આપણને શું મળે છે ઉત્કેન્દ્રતા અને ઉત્કેન્દ્રતાને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ E = શું આવે છે c/a
શું આવશે E c/a આવશે. ઓકે, અને હવે ફરીથી આપણે આકૃતિ દોરીશ અને પછી એના માટે આપણે સમજીશું. ઓકે, આ આકૃતિ આપણી પાસે છે બરાબર. હવે તમારી પાસે c² = a² + b². આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કારણ કે આ સૂત્રનો યુઝ આપણે ઘણા બધા એક્ઝામ્પલની અંદર કરશું. દરેક એક્ઝામ્પલમાં આનો યુઝ થશે. શું છે? c² = a² + b. તો આ વસ્તુ તમારું કેવી રીતે આવે છે એના વિશે આપણે જોઈએ. તો ફરીથી કાચ આકૃતિ દોરી દઉં છું, ઉપર કરી દઉં છું બરાબર. હવે આટલું જે માપ છે આ તમારું શું થઈ ગયું? નાભી થઈ. f1 f2 એ તમારા એટલે આ તમારું માપ જે છે એ c છે બરાબર. હવે આ તમારી ગૌણ અક્ષ છે તો ગૌણ અક્ષની લંબાઈ આપણે 2 કહીએ છીએ બરાબર. હવે આટલું અંતર જે છે અને આ અંતર બરાબર. તો આ અંતર આપણે કહીએ અને બીજું આપણે p કહીએ બરાબર. હવે આ તમારું જે છે જો તમે તો f1p pf1 plus pf2 is equal to પ્રધાન અક્ષની લંબાઈ આવશે. પ્રધાન અક્ષની લંબાઈ બરાબર. pf1 એટલે કે આ p થી લઈને f1 સુધીનું અંતર છે અને p થી લઈને f2 સુધીનું અંતર છે. એ બે અંતરનો સરવાળો કરશો તો એ જે તમને જવાબ મળશે એ પ્રધાન અક્ષની જે લંબાઈ છે એના બરાબર પડશે. એટલે આ ભાગ અને આ ભાગ એ બેના અંતરનો તમે સરવાળો કરશો એટલે પ્રધાન અક્ષની લંબાઈ બરાબર થશે. તમે કોઈ પણ બિંદુ લઈ લો, આ તરફ તમે p1 લઈ લો અથવા p2 લઈ લો, આ બેનો ગુણાકાર વત્તા આ વચ્ચેનું અંતર અને એનો તમે સરવાળો કરશો તો એ પ્રધાન અક્ષની લંબાઈ બરાબર જ થશે બરાબર. હવે pf1 તો એ તમને કેવી રીતે મળશે? જો આ તમારો કાટકોણ ત્રિકોણ બનવાનો. pf1 ની આપણે વાત કરીએ છીએ, આ કાટકોણ ત્રિકોણ બને છે બરાબર. તો કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈના વર્ગોનો સરવાળો. તો b² + c² થવાનો બરાબર. આ જે pf1 નું જે માપ છે એના બરાબર શું આવવાનું? તો b² + c² પ્લસ સેમ વસ્તુ pf2 મેળવવાનું છે તો આ માપ કેવી રીતે મળશે? તો આ બાજુના વર્ગનો સરવાળો આ બાજુના વર્ગનો સરવાળો. તો આપણું માપ તમારું c છે તે પણ તમારું શું આવવાનું? b² + c² = પ્રધાન અક્ષની લંબાઈ એટલે તમારી પ્રધાન અક્ષ આ છે કે જે નાભીમાંથી પસાર થાય છે. તો પ્રધાન અક્ષની લંબાઈ કેટલી છે આપણે જાણીએ છીએ કે 2a છે બરાબર. હવે b² + c² છે તો 2√b² + c² થશે = 2a. હવે શું કરશું? બંને બાજુ વર્ગ કરીએ તો આગળ જે બિંદુ તમારે કેન્સલ થઈ જવાના બરાબર. તો બાકી શું બચવાનું? b² + c² નો સ્ક્વેર કરીએ = a². બંને બાજુ આપણે વર્ગ કરીએ છીએ બરાબર. તો વર્ગમૂળ a² તમારે કેન્સલ થઈ જાય છે તો બાકી શું બચે છે? b² + c² = a². તો આ તમારો સોરી a² = b² + c² આવશે. ચલો બોલવા કોઈ મતલબ છે. આના પરથી આપણે c² સૂત્ર બનાવીએ તો શું આવશે? a² - b². આ સૂત્ર બંને તમારે યાદ રાખવાના છે. a² = b² + c² અને c² શું મળે છે? a² - b². આના પરથી તમારે જ્યારે c મેળવવો હોય તો આનો તમારો યુઝ થશે બરાબર. c² = a² + b² ના સૂત્રનો. આ થઈ ગયું. ત્યારબાદ હવે આપણું ઉપવલયનું જે પ્રમાણિત સમીકરણ છે તે કેવી રીતે મેળવાશે એના વિશે જોઈએ. તો ઉપવલયનું પ્રમાણિત સમીકરણ છે આ તમારે યાદ રાખવાનું છે. c² = a² - b². ઉપવલયનું પ્રમાણિત સમીકરણ એના વિશે વાત કરીશું. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ તો જે ઉપવલય છે એનું પ્રમાણિત સમીકરણ છે x² / a² + y² / b² = 1. x² / a² + y² / b² = 1. એ સારા માટે જ્યારે તમારો પ્રમેય આ પ્રમાણે તમને આપ્યો હોય એના માટેનું તમારું આ સૂત્ર છે બરાબર. હવે આ સૂત્ર તમારું કેવી રીતે આવે છે? તો આપણે રેખા ચેપ્ટર શીખી ગયા છીએ બરાબર. રેખાઓ ચેપ્ટર શીખી ગયા છીએ. એની અંદર જો આ તમારી x અક્ષ છે અને આટલો જે ભાગ આ તમારી રેખા L છે અને આ તમારી y અક્ષ છે બરાબર. તો રેખા L જે છે એ x અક્ષના ઉપર જેટલું અંતર કાપે છે એને આપણે અંતરખંડ કહીએ છીએ. ધારો કે a અંતર કાપતું હોય બરાબર અને જે રેખા L છે y છે જેટલું અંતર કાપે છે આપણે b કહીએ બરાબર. તો આ ધારો કે a અંતરખંડ કાપે છે એવું કહેવાશે અને આ b અંતરખંડ કાપે છે એવું કહેવાશે. તો એના પરથી રેખાનું સમીકરણ શું આવવાનું હતું?
x by a plus y by b is equal to 1 કારણ કે x રેખા જે છે એ x અક્ષ પર a જેટલું અંતરખંડ કાપતું હતું અને y અક્ષ પર b અંતરખંડ કાપતું હતું એટલે x by a plus y by b is equal to 1 આવશે બરાબર હવે ઉપવલયમાં કેવું છે તો બસ આ જ પ્રમાણે તમારે જવાનું છે તો ઉપવલયની અંદર તમારી પાસે બે જણ બનવાના બરાબર આ તમારી x અક્ષ છે અને y અક્ષ છે બરાબર તો ઉપવલયના સમીકરણની અંદર આપણે ઉપર xy લખીએ છીએ છેદમાં શું આવશે a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 જ્યારે રેખાનું સમીકરણ હતું તેના અંદર શું આવતું હતું આપણે x બાય a પ્લસ y બાય b ઇઝ ઇક્વલ ટુ 1 એના પરથી ઉપવલયનું સમીકરણ શું આવશે x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હવે તમે ઉપવલય ધારો કે આ રીતે આપ્યું હોય એટલે પ્રધાન અક્ષ જે છે એ y અક્ષ હોય તો એનું સમીકરણ શું આવશે x square by b square plus y square by a square is equal to 1 આવશે બરાબર એક્ઝામ્પલ કરશું એટલે ખ્યાલ આવી જશે ઓકે અત્યારે તમે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી તમારે જો ઉપવલયનું સમીકરણ તમને આપ્યું હોય તો એમાં તમારે જોવાનું છે કે a ની વેલ્યુ મોટી છે કે તમને b મોટો આપ્યો છે બરાબર જો તમને a મોટો આપ્યો હોય એટલે કે પ્રધાન અક્ષ કઈ થવાની તમારી x અક્ષ થશે પરંતુ સપોઝ તમને જો b ની વેલ્યુ મોટી આપ્યું હોય તમારું b મોટું આપ્યું હોય તો શું થવાનું તમારું એ તમારું જે અક્ષ બનશે એ તમારી પ્રધાન અક્ષ જે છે એ તમારી કઈ y અક્ષ તમારી બનવાની છે બરાબર ઓકે હવે નાભી લંબની લંબાઈ શું સૂત્ર લખી લઈએ આપણે નાભી લંબની લંબાઈ is equal to 2b square by a અને તારા પર બહુ સિમ્પલ છે આપણે જે પ્રમેયના સમીકરણ મેળવ્યા હતા એ નાભી લંબની લંબાઈનું સૂત્ર આપણે મેળવ્યું હતું આ જે સૂત્ર છે એ બહુ સિમ્પલ છે તમે એકવાર જોશો તો તમને આવડી જશે બરાબર અને નાભી લંબની લંબાઈ બરાબર સૂત્ર શું છે 2b square by a ઓકે હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ સ્ટાર્ટ કરીશું આપણે એક્સરસાઇઝ 11.3 11.3 ની અંદર જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1 શું આપ્યું છે તો જે ઉપવલયનું સમીકરણ તમને આપ્યું હશે એના પરથી શું મેળવવાનું છે એ આપણે જોઈએ ઓકે સ્ટાર્ટ કરીશું આપણે 11.3 ક્વેશ્ચન નંબર 1 શું આપ્યું છે x squared by 36 plus y squared by 16 is equal to 1 આટલી વસ્તુ આપણને આપી છે ઓકે હવે આમાં પ્રશ્ન 1 થી 9 ની અંદર મેળવવાનું શું છે તો 1 થી 9 માં આપેલ ઉપવલય માટે નાભીના યામ શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ ઉત્કેન્દ્રતા અને નાભી લંબની લંબાઈ મેળવવાની છે તો જેટલી પણ વસ્તુ મેળવવાની છે એ બધી વસ્તુની આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે બરાબર તો હવે આ જે સમીકરણ છે તો x સ્ક્વેર ના છેદમાં 36 plus y square by 16 is equal to 1 તો અહીં a સ્ક્વેર બરાબર કેટલા છે 36 છે અને b સ્ક્વેર બરાબર કેટલા છે 16 છે બરાબર આને આપણે x સ્ક્વેર by a સ્ક્વેર plus y સ્ક્વેર by b સ્ક્વેર is equal to 1 સાથે સરખાવીએ તો શું મળે છે a સ્ક્વેર ની કિંમત 36 મળે છે અને b સ્ક્વેર ની કિંમત 16 મળે છે તો આના પરથી a ની કિંમત કેટલી થવાની 36 એટલે 6 નો વર્ગ થવાનો એટલે 6 આવી જશે અને b ની કિંમત શું આવવાની 4 આવશે કારણ કે 16 એટલે 4 નો વર્ગ બરાબર બને જગ્યા સર એટલે b બરાબર શું આવવાના 4 આવવાના તો અહીં તમારી a ની વેલ્યુ કેટલી છે 6 છે અને b ની વેલ્યુ કેટલી છે 4 છે તો a કેવા છે b કરતા મોટા છે તો માટે ઉપવલયની અક્ષ પ્રધાન અક્ષ થશે જો તમે કમ્પેર કરશો તો તમને ખ્યાલ આવશે ઉપવલયની અક્ષ તમારી શું બની છે પ્રધાન અક્ષ બની છે ઓકે આટલું થઈ ગયું ત્યારબાદ હવે જો ઉપવલયની અક્ષ પ્રધાન અક્ષ હોય તો આ રીતે બરાબર તમારો આ રીતે ઉપવલય આવશે હવે a ની વેલ્યુ શું આપશે તમને મોટી આપી છે બરાબર તો આ તમારો a નો ભાગ એ તમારો મોટો થયો ઓકે તો આ પ્રમાણે તમારો ઉપવલય આવશે તો હવે એ ઉપવલય યાદ કરીને તમારે બીજા જે યામ આપ્યા છે તમારે લખવાનું છે તો ફર્સ્ટ તમને આપ્યું છે કે નાભીના યામ શોધો તો નાભીના યામ ઇઝ ઇક્વલ ટુ જે નાભી છે આ તમારી આ f1 હોય અને આ તમારું f2 હોય બરાબર તો નાભીના યામ આપણે +- c0 લખીએ છીએ બરાબર તો +- c0 ઇઝ ઇક્વલ ટુ +- હવે c જોઈએ છે મને c ની વેલ્યુ મારે મેળવવી પડશે તો c ઇઝ ઇક્વલ ટુ આપણે પેલું સૂત્ર જોયું કે c ઇઝ ઇક્વલ ટુ શું આવે છે c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એટલે c ઇઝ ઇક્વલ ટુ રૂટ શું આવશે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો c ઇઝ ઇક્વલ ટુ રૂટ
a ની વેલ્યુ છે મારી પાસે 36 માઈનસ b સ્ક્વેર ની વેલ્યુ છે 16 તો 36 માઈનસ 16 એટલે તમારા આપણી પાસે 36 માંથી આપણે 16 બાદ કરીશું બરાબર કેટલા આવશે √20 તો c ની વેલ્યુ કેટલી આવે છે √20 આવે છે તો એ વેલ્યુ આપણે મૂકી દઈએ તો હવે √20 શું છે શું લખાય લખવું હોય 5 ચોક 20 લખાય એના પરથી આ તમારું શું આવશે 2 c ની વેલ્યુ આ રૂટના જે 5 ચોક 20 ચાલો વર્ગમૂળ 2 થઈ જશે અને √5 થઈ જશે બરાબર તો જે નાભિયામ છે તમારે શું આવવાનું +- 2 √5 0 થઈ જશે ઓકે આગળ બીજું શોધવાનું છે શિરોબિંદુઓ શોધવાના છે શિરોબિંદુઓ મને કહેવાશે તો આ તમારા યામ a બરાબર તો એ તમારા +- a 0 તો a ની વેલ્યુ છે આપણી પાસે a બરાબર કેટલા છે 6 છે +- 6 0 આપણે થઈ ગયું તમારું આગળ શું કીધું છે પ્રધાન અક્ષ તથા કોણઅક્ષની લંબાઈ પ્રધાન અક્ષની લંબાઈ મેળવવાની છે પ્રધાન અક્ષની લંબાઈ = શું આવશે પ્રધાન અક્ષની લંબાઈ 2a આવશે અને કોણઅક્ષની લંબાઈ તમારી શું થવાની 2 2 * a 2 * 6 6 × 12 હવે ગોળ અક્ષની લંબાઈ મેળવીએ તો ગોળ અક્ષની લંબાઈ = 2 તો 2 * b ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 4 4 * 2 is 8 તો ગોળ અક્ષની લંબાઈ તમારે શું મળે છે 8 મળે છે આગળ આપણે શોધવાનું છે ઉત્કેન્દ્રતા ઉત્કેન્દ્રતાને આપણે e વડે દર્શાવીએ છીએ તો e = c/a તો c ની વેલ્યુ છે આપણી પાસે 2√5 અને a ની વેલ્યુ છે a બરાબર આપણી પાસે છે 6 તો આ તમારું 3 * 6 થશે =√5/3 ઉત્કેન્દ્રતા મળી √5/3 અને આગળ શું મેળવવાનું છે નાભિલંબની લંબાઈ બરાબર સૂત્ર શું છે નાભિલંબની લંબાઈ = 2b²/a = 2 * b² તો b ની વેલ્યુ b² કેટલા છે આપણી પાસે 16 બાય a કેટલા છે તો 6 છે બરાબર તો આ તમારે 8 * 2 = 16 થશે બરાબર 4 ચોક 16 કરીએ એ કરવાની જરૂર નથી આ તમારું 3 * 6 છે તો આપણે પૂરું તમારે કેન્સલ થઈ જશે અને છેદમાં બાકી રહેશે 3 તો એના બરાબર તમારે શું આવવાનું 16/3 માટે નાભિલંબની લંબાઈ = નાભિલંબની લંબાઈ = 16/3 થશે ઓકે તો આ તમારો ક્વેશ્ચન નંબર 1 અને તમારો કમ્પ્લીટ થાય છે હવે આગળ આપણે બીજો જોઈએ તો બીજો શું આપ્યું છે x² / 4 + y² / 25 = 1 આપ્યું છે x² / 4 + y² / 25 = 1 હવે જો આમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે હવે ચાલો પહેલો એક્ઝામ્પલ જોયો એમાં x² / a² + y² / b² = 1 સાથે આપણે ઉપવલયના સમીકરણને સરખાવ્યું હતું બરાબર કેમ કારણ કે એની અંદર a² ની જે વેલ્યુ હતી એની વેલ્યુ કેવી હતી b કરતા મોટી હતી હવે જો તમે આ સમીકરણ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીં તમારું આપણે જનરલી જોઈએ તો x² / a² આવે છે બરાબર y² / b² આવે છે = 1 પણ આપણે ઉપવલયના બે સમીકરણ જોયા છે બરાબર જેની પ્રધાન અક્ષ છે એ y અક્ષ બને ત્યારે એનું સમીકરણ શું આવે તો x² / b² + y² / a² = 1 કેમ કારણ કે તમારી જે b ની વેલ્યુ હોય એ તમારી શું થઈ જશે તમારી મોટી થઈ જશે બરાબર આપેલ સમીકરણને x² / b² + y² / a² = 1 સાથે સરખાવવા બરાબર તો b² બરાબર શું આવવાનું તમારું 4 અને a² બરાબર શું આવશે 25 તો b બરાબર શું થવાનું 2 અને a બરાબર આવી જશે 5 બરાબર અને અહીં શું આપ્યું છે b ની વેલ્યુ જે છે એ તમારું કેટલું આ તમારા b કરતા કેવા છે મોટા છે બરાબર માટે આ તમારું b² છે અને આ a² છે માટે આપેલ ઉપવલયની પ્રધાન અક્ષ y અક્ષ થશે તો
શું થવાનું છે y અક્ષ બનશે કેમ y અક્ષ કારણ કે તમે જોશો તો આપણે સમીકરણ શું લીધું છે x² + b² + y² + a² 1 શા માટે આ લેવું પડ્યું આપણે કારણ કે તમે જોશો તો y² ના છેદમાં જે છે બરાબર તો એ તમારું 25 આપ્યું છે બરાબર એમ આપણે જોઈએ તો b ની વેલ્યુ તમારી 25 થાય બરાબર અને a ની વેલ્યુ તમારી a² ની વેલ્યુ 4 થાય છે તો એના કરતા b કેવા થઈ ગયા મોટા થઈ ગયા તો જો b મોટા હોય તો ઉપરની અક્ષ તમારી કઈ બનવાની પ્રધાન અક્ષ એ y અક્ષ બનશે ઓકે તમારી ઉપરની પ્રધાન અક્ષ y અક્ષ હોય અને જો y અક્ષ થાય તો એના શિરોબિંદુઓ શું આવે છે અભિનય શું આવે છે એ આપણે જોયું જો પ્રધાન અક્ષ y અક્ષ બને તમારી આકૃતિ જે છે તમારી આ પ્રમાણે બનશે y અક્ષ પર હોય એટલે જે યામ આવે એ 0 પ્લસ માઈનસ તમારા સીધા અહીંયા y યામ આવશે બરાબર તો આના પરથી આપણે શું મેળવવાનું છે અભિનય યામ મેળવીએ c ની વેલ્યુ મેળવવાની છે તો c આપણે જાણીએ છીએ કે √a² - b² તો a ની a² ની વેલ્યુ 25 b² ની વેલ્યુ છે 4 તો 25 માંથી 4 બાદ કરશો તો આવશે તમારે 91 બરાબર હવે અભિનય યામ શું આવે છે 0 ± c બરાબર નામ તમારું આ f1 અને આ તમારી f2 થવાની બરાબર અને એનો x અક્ષ તમારું શું થાય 0 થાય x બરાબર એટલે તમારું 0 ± √21 c આપણે મેળવી લીધું છે બરાબર હવે શિરોબિંદુના યામ મેળવીએ તો શિરોબિંદુના યામ = 0 ± a તો 0 ± a એની વેલ્યુ કેટલી છે 5 0 ± 5 થશે બરાબર આપણે શું કરવું તો જો ભલે આમ હતો એને આપણે આ રીતે સીધું કર્યું બરાબર તો આ તમારું શિરોબિંદુ શું થઈ ગયું a બરાબર શિરોબિંદુના યામ શું આવશે 0 ± 5 આવશે હવે પ્રધાન અક્ષની લંબાઈ મેળવવાની છે તો પ્રધાન અક્ષની લંબાઈ = 2a અને આ તમારી 2a થઈ ગઈ અને આ જે ભાગ છે તમારો શું થઈ ગયો 2b થઈ ગયો બરાબર પ્રધાન અક્ષની લંબાઈ 2a 2 * a ની વેલ્યુ કેટલી છે 5 તો 5 * 2 is 10 ત્યારબાદ ગૌણ અક્ષની લંબાઈ મેળવીએ તો ગૌણ અક્ષની લંબાઈ = 2b તો 2 * b ની વેલ્યુ કેટલી છે તમારી પાસે 2 તો 2 * 2 is 4 આનું થઈ ગયું ત્યારબાદ કેન્દ્રતા મેળવવાની છે તો કેન્દ્રતા e = c/a c ની વેલ્યુ છે આપણી પાસે √21 અને a છે આપણી પાસે a = 5 √21/5 છે અને આગળ નાભિલંબની લંબાઈ કેટલી લઈએ તો નાભિલંબની લંબાઈ = 2b² / a તો 2 * b² ની વેલ્યુ છે આપણી પાસે 4 અને a ની વેલ્યુ છે 5 = a/5 તો હવે તમારો આન્સર પૂરો થાય છે બરાબર આના પછીનો ક્વેશ્ચન 6 ક્વેશ્ચન નંબર 8 સુધી બસ આ જ ટાઈપનું કરવાના છે ઓકે બસ તમારે ધ્યાન શું રાખવાનું છે કે x² ના છેદમાં જે છે એ તમારું મોટી કિંમત છે કે નાની કિંમત છે જો x² માં જે છેદ હોય એ y² છેદ કરતા જો મોટો હોય તો પ્રધાન અક્ષ તમારે શું બનવાની x અક્ષ બનશે એ સમીકરણ શું આવશે x² / b² + y² / b² = 1 અને જો તમારે x² ના છેદમાં નાની કિંમત હોય અને y² છેદમાં મોટી કિંમત હોય એટલે મતલબ તમારે સમજવાનું શું કે જે ઉપરની છે એ પ્રધાન અક્ષ કઈ બનવાની y અક્ષ બનવાની અને એનું સમીકરણ શું બનશે x² / b² + y² / a² = 1 બનશે અને એના પરથી તમારે પછી શિરોબિંદુના યામ તમારે મેળવવાના છે જો આ રીતે કરશો તો તમને બહુ જ સિમ્પલ લાગશે બરાબર જોઈ